રાજા ઉગ્રસેન અને માતા પિતા વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર બિરાજે છે. એ બાજુ ધીમે ધીમે ડગલા ભરે છે. પ્રથમ પેલા મથુરાના રાજા અને કંસના પિતા ઉગ્રસેનજી મહારાજને એ કારાગૃહમાંથી એ કંસના ત્રાસમાંથી ભગવાને મુક્ત કર્યા. પછી દેવકી અને વસુદેવજીને ભગવાને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને ઉગ્રસેનજી મહારાજને હવે જે રાજા કંસે જે રાજગાદી લઈ લીધી છે એ ભગવાને પાછી અપાવી અને મથુરા દેશ બનાવ્યા. મા દેવકી અને વસુદેવજીને અતિ આનંદ થયો અને પછી વસુદેવ અને દેવકી એ પ્રભુને અને દાવને બંનેને વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુ ના આશ્રમની અંદર મોકલે છે. ભગવાન કૃષ્ણ વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુના આશ્રમમાં આવ્યા અને 64 દિવસની અંદર 64 વિદ્યાઓ પ્રાપ્ત કરી અને ભગવાન એ સર્વ વિદ્યા પ્રાપ્ત કરી અને ભગવાન પાછા મથુરાની અંદર આવ્યા છે. ઉગ્રસેનજી મહારાજને હવે વૃદ્ધાવસ્થા આવી છે. ઉગ્રસેનજી મહારાજ કહે છે કે પ્રભુ હવે આપ જ મથુરા એ સંભાળો અને આપ જ મથુરા દેશ બનો. અને ભગવાન મથુરા દેશ બને છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે અને ભગવાનને રાજ તિલક કર્યો. મથુરા દેશ બનાવ્યા અને ભગવાનનો જય જયકાર થયો છે. બોલે મથુરા દેશ ભગવાન કી જય. આ બાજુ ભગવાને કંસનો વધ કર્યો એટલે કંસના ઘરે જે બે તેમની પત્નીઓ હતી એ હસ્તી અને પ્રાપ્તિ એ બંને દીકરીઓ ઉગ્રસેન મહારાજની દીકરી હતી. જરાસંધની દીકરી હતી એટલે જરાસંધને અતિશય ક્રોધ આવ્યો છે અને જરાસંધ મોટું સૈન્ય લઈ અને હવે મથુરાની માથે ચડાઈ કરે છે. ભગવાનની સાથે ભયંકર યુદ્ધ થાય છે. એટલું બધું ભયંકર યુદ્ધ થાય છે. અંતે એ જરાસંધ પરાસ્ત થયો છે અને ભગવાન એ વિજયને પામ્યા. આવી રીતે ભગવાન ઉપર એને 17 વખત ચડાઈ કરી અને ભગવાન પણ હવે યુદ્ધ કરતા કરતા એ થાકી ગયા છે. પછી કાલ યવન આવ્યો છે ભગવાનની સાથે યુદ્ધ કરવા અને ભયંકર યુદ્ધ કર્યો છે. કાલ યવન અને ભગવાન કૃષ્ણનો ભયંકર યુદ્ધ થયો અને યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ હવે ભાગ્યા અને પાછળ કાલ યવન એ જોડો છે કે હે જો તો મને મારી સાથે યુદ્ધ કર તો ભાગા સુકા અને ભગવાન કૃષ્ણને વિધાન કરી. ભગવાન કૃષ્ણ આગળ કાલ યવન પાછળ ભગવાન એ રણ છોડી અને ભાગ્યા એટલે રણ છોડ ના પડ્યો અને ભગવાન મોટી ગુફાની અંદર ગયા અને ભગવાન ત્યાં એ સૂઈ ગયા અને ભગવાને પોતાની બાબરી બહુ સુંદર આગળ લઈને એને ઓઢાડી આ બધો કાળ યવન આવ્યો એને જગાડ્યા અને એના નખમાંથી અગ્નિ નીકળી અને એ કાળ યવન મળીને ભસ્મ થયો અને પછી વિશ્વકર્માને બોલાવ્યા છે અને ભગવાનને કહ્યું કે એક નથી બનાવો એ કોઈ શત્રુ એમને પરેશાન ન કરી શકે એટલે વિશ્વકર્માએ દ્વારિકા એ ઢોકળીના કિનારે નથી અને પ્રભુ એ બધાને લઈ અને દ્વારિકા ગયા છે. દ્વારિકાની અંદર રાવજીના લગ્ન થાય છે. રેવત રાજાની દીકરી રેવતીની સાથે રાવજીના લગ્ન થયા અને હવે રુક્ષ્મણીનો પુત્ર આવે છે. સુદેવ નામનો બ્રાહ્મણ એ દ્વારિકાની અંદર આવ્યા અને રુક્ષ્મણીનો પુત્ર વાંચે છે. રુક્ષ્મણી કહે છે કે પ્રભુ મને લેવા માટે આવો કારણ કે મારો ભાઈ જે રુક્મી છે તે શિશુપાલની સાથે મારા લગ્ન કરાવવા માંગે છે. માટે પ્રભુ આ સમયે એ લગ્ન થવાના છે એ સમય પહેલા મને તેડી લાવો. ત્યારે એ સમયે ભગવાન કૃષ્ણ છે અને રુક્ષ્મણી માતા કહે છે કે જો પ્રભુ તમે મને લેવા નહીં આવો તો મારો પ્રાણ ખોડિયામાંથી કાઢી દે. એટલે ભગવાને એ સારથીને બોલાવી અને સૌથી તેજ હસ્તો હતા એ રથની અંદર જોડાવ્યા
અને એ સાથી ભગવાન કૃષ્ણ સુદેવ બ્રાહ્મણ કે હવે રૂક્ષ્મણીના નગરની અંદર આવે છે, ભીષ્મક રાયના નગરની અંદર આવે છે. ભીષ્મક રાયની એક દીકરી છે, નાટ્યનું નામ છે રૂક્ષ્મણી. એને 5 પુત્ર છે, રૂક્મી બાહુ, રૂક્મી નર, એવા 5 દિવ્ય પુત્ર છે અને એક દીકરી. ભગવાનને પત્રની અંદર લખ્યું હતું કે મારા લગ્નના સમયે હું ભવાનીની પૂજા કરવા માટે લાવવાની છું, પ્રભુ ત્યાં મને લેવા માટે આવજો. ભગવાન સોનાનો રથ ત્યાં લઈ લીધો. ત્યાં રૂક્ષ્મણી માં ભવાનીની પૂજા કરે છે અને ત્યાં જ એ રૂક્ષ્મણી રથની અંદર બેસી ગયા. રૂક્ષ્મણી જેનું ભગવાને હરણ કર્યો એ ખબર પડી જાય. રૂક્ષ્મણી સેના લઈ અને પ્રભુને પાછળ એ દોડ્યો અને અડવચ્ચે ભગવાન અને રૂક્ષ્મણીનું યુદ્ધ થયું. અંતે રૂક્ષ્મણી એ પરાસ્ત થયો અને રૂક્ષ્મણી પરાસ્ત થયો અને પ્રભુ મારવા માટે જાય ત્યારે રૂક્ષ્મણી કહે છે, પ્રભુ એને ક્ષમા કરો, મારા ભૈયાને તમે ક્ષમા કરો. ત્યારે ભગવાને ક્ષમા કરી અને પછી જાડી જાન તે દ્વારિકાથી હવે કુંદનપુરની અંદર ભીષ્મક રાયની નગરીની અંદર આવે છે અને મોટા મોટા ઉતારાઓ એ દ્વારિકાના લોકોને દેવાના છે અને ખૂબ એનું ભવ્ય સ્વાગત કર્યું છે. ભવ્ય સ્વાગત કર્યું છે.